આવે છે અવાજ બધો છે ને. જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત. દોસ્તો, આપનો લખન દરબાર. સૌ પ્રથમ તો વિડીયોમાં મોટી સંખ્યામાં તમામ બતાવું પણ છું કેટલો વિડીયો મોટામાં મોટી સંખ્યામાં શેર કરી દો. કનેક્શન થોડુંક ઓછું આવે છે, પરંતુ કંપનીઓનું જીપીસીબીનું કનેક્શન મોટું થઈ ગયું છે, જેના કારણે કુદરતી સંપત્તિઓ નાશ થાય છે, લોકોના જીવન બરબાદ થાય છે, પશુના ઘાસચારો પણ નુકસાન થાય છે. આ બધી પરિસ્થિતિ છે ને આ વર્ષોથી ચાલતો આવે છે. એવું નથી કે લખન દરબાર લાઈવ કરી દેશે ને પછી આ ધંધો બંધ થઈ જશે. એવું કોઈ દિવસ થવાનું નથી, કારણ કે આ ધંધો ભ્રષ્ટાચારનો છે અને ભ્રષ્ટાચાર બંધ થતો નથી. કારણ કે ભ્રષ્ટાચાર ઉપરથી થાય છેક દિલ્હી લેવલથી થાય, ગુજરાત રાજ્ય લેવલ પર, જિલ્લા લેવલ પર, તાલુકા લેવલ પર બધે ભ્રષ્ટાચાર ભરેલો છે. ત્યારે અમે આશીર્વાદ યાત્રા આપ સૌ જાણીએ છીએ એવી રીતે કે રવિવારના રોજ સવારે આપણે આશીર્વાદ યાત્રા કાઢીએ છીએ, સિનિયર સિટીઝન લઈ જઈએ છીએ, બસની યાત્રા કરાવીએ છીએ. તો આજે યાત્રા પૂરી થઈ છે, લગભગ બપોરે એનો પણ વિડીયો મૂકીશું. યાત્રા પછી હું, જયદીપભાઈ, મારા મિત્ર સુહિતભાઈ ને લકીશસિંહ બાપુ, આ બધા લોકો અમે લોકો નીકળતા હતા એક જગ્યાએ નાસ્તો પાણી કરવા માટે. ત્યારે જોયું કે આ શેરખીની આગળ જે મિની નદી આવેલી છે, એમાં તો પાણીની જગ્યાએ કોકો કોલા જાય છે. તો આપને બતાવું છું કે આ કેવું પાણી છે. આ પાણી નથી, આ કંપનીઓ અને જીપીસીબીનો ભ્રષ્ટાચાર છે. આ જીપીસીબીના અધિકારી જોતા હોય તો એમને શરમ આવી જોઈએ કે તમે દુનિયાભરની દલાલી કરો છો. દલાલી કરીને તમારા દીકરા દીકરીઓને મજા કરાવો છો, તમારા દીકરા દીકરીઓને વિદેશમાં ફરવા લઈ જાઓ, તમારા દીકરા દીકરીઓ શાંતિથી જીવન જીવે, અને ગામડાના જે લોકો છે એ લોકો આવું પાણી, એમના પશુઓથી આવું પાણી પીવે. તમને શરમ આવી જોઈએ. કંપનીના તો અમુક કંપનીઓ તો ભળવી કંપનીઓ જે હોય એ લોકોને તો ભ્રષ્ટાચાર કરવો જ છે, પરંતુ જીપીસીબીના અધિકારીઓ જ્યારે ભ્રષ્ટાચારમાં સામેલ થઈ જાય, અને આવું ચોક્કસથી કહેવું છું કે આ લોકો સામેલ જ છે, કારણ કે સામેલ ના થાય તો આ મિની નદીનું પાણી ચોખ્ખું હોત. પરંતુ અત્યારે નકરું કેમિકલ દેખાય છે કે નહીં બધાને. મોટી સંખ્યામાં આ વિડીયોને શેર કરી દો. અને તમને કહેવા માંગુ છું કે આ લખન દરબારે વિડીયો લાઈવ કર્યો છે તો કદાચ અઠવાડિયા માટે આ ધંધો બંધ થઈ જશે, પરંતુ અઠવાડિયા મહિના પછી પાછો આ ધંધો ચાલુ થશે, કારણ કે આ ધંધો જેવો છે. આ ભ્રષ્ટાચારનો ધંધો છે. તમને દેખાય છે આ નંદેસરી જીઆઈડીસીની કંપનીઓમાંથી આવતું આ કેમિકલ છે. નંદેસરી જીઆઈડીસી જે અહીંથી ખૂબ જ નજીક છે. અત્યારે આપણે શેરખી મિની નદી આગળ ઊભા છે અને નંદેસરી જીઆઈડીસી તરફથી આ બધું પાણી આવે છે. નંદેસરી જીઆઈડીસીના ચેરમેન બાબુભાઈ પટેલ મોટી વાતો કરતા હોય કે ભાઈ મારી ત્યાં કોઈ કંપનીમાં આવું ના થાય, તેમ ના થાય, તો એમને પણ શરમ આવી જોઈએ. એમના મોઢે પણ એમને પણ આ વિડીયો દેખવો જોઈએ કે ખાલી સફાઈઓ આપણાથી ના ઠોકાય, સફાઈઓ નહીં કરવાની ભાઈ. બાબુભાઈ પટેલ એ આ વિડીયો દેખે અને એમને શરમ આવી જોઈએ. મોટી વાતો કર્યા કરતાં કંઈક કામ કરીને બતાવો. વર્ષોથી તમે છો, આ શું કર્યું તમે? આ ધંધો અહીં હજુ ચાલુ જ છે. આ જોઈ લો, બધી બાજુ આ કેમિકલનું પાણી છે. આખું પાણી કોકો કોલા જેવું થઈ ગયું છે. આ જોઈ શકો છો, નકરું કેમિકલ. મને કેવું છે, ખોટી વાતો કરવાનું પસંદ નથી. હું ચોખ્ખું જ બોલું છું, અને જે લોકો મળેલા હોય બધાના નામ બોલું છું. તમારાથી જે થાય, કેસ થતો હોય મારી પર જે ખોટા ગુના નોંધાવો હોય, કાયદેસર જે મારી પર કરવું એ કરી લો, પરંતુ આ ધંધો બંધ કરી દો મહેરબાની કરીને. આ ધંધો મહેરબાની કરીને બંધ કરો. વર્ષોથી ચાલે છે. હું તો નાનો હતો ત્યારથી આ બધું જોઉં છું. બધા જ લોકો જુએ છે. શેરખી, કોટના, નંદેસરી હોય, અનગઢ હોય, બધા જ ગામડાના લોકોને ખબર છે કે આવી રીતે ભ્રષ્ટાચાર ચાલે છે. બધા જ લોકો વારંવાર અવાજ ઉઠાવે છે, પરંતુ કંઈ થતું નથી, કારણ કે આ કંપનીઓ વાળા એટલા પહોંચેલા છે, આ જીપીસીબી વાળા પહોંચેલા. બધાના સેટિંગથી આ ધંધો થાય છે. હું જીપીસીબીના વડોદરાના ચેરમેનને પણ હમણાં ફોન કરીશ કે ભાઈ આ તમને ખબર છે, એ ના જ પાડશે. આ જીપીસીબીના વડોદરાના ચેરમેન મહિડા સાહેબ કરીને છે, એમનો હું ફોન કરીશ ને તો એ મને એવું જ કહેશે કે ના, નથી થતું અહીં. તો આ તો એમને તો કોકો કોલા, એમને તો આ શુદ્ધ પાણી મિનરલ વોટર દેખાશે એમને. આ બધું એવું થવાનું. તમે જોજો, હમણાં ફોન આપણે કરીએ છીએ. બધા જ લોકો વિડીયોને ભયંકર શેર કરો
વિડીયોને વધુમાં વધુ શેર કરો. હમણાં આપણે જીપીસીબીના ચેરમેનને ફોન કરીએ છીએ, એમને કહીએ છીએ કે આ ધંધો અહીં ચાલે, તમને ખબર છે, એ ના જ પાડશે તમને. ચેરમેન સાહેબ ફોન ઉઠાવતા નથી. ફરી એકવાર પાછો ફોન. કદાચ એમને લાઈવ જોઈ લીધું હોય તો કદાચ ના ફોન ઉઠાવે, કે લાઈવમાં બધું ઉઘાડું પડી જાય. નેટવર્કનો સમસ્યા મોટી છે, કારણ કે આ મિની નદીની અંદર અમે કોતરમાં ઉતર્યા છે, એટલે નેટવર્ક આવે જાય કરે છે. આપ સૌ જોઈ શકો છો કેવું પાણી છે કેમિકલ યુક્ત. જીપીસીબીના ચેરમેન ફોન ઉઠાવતા નથી, પરંતુ તમે જો અને સરકાર સુધી પહોંચાડો આ વિડીયો. સરકારને બી કોઈ ફરક પડવાનું નથી. આ સરકારો બધી આવી, બધી સરકારો ગઈ, પરંતુ કોઈને કંઈ ફરક પડતો નથી. આ બધાને દેખાય છે કે કેવું પીળું પાણી, કેમિકલ યુક્ત પાણી બધું આવી રહ્યું છે. ચોખ્ખું દેખાય છે કે કેમિકલ યુક્ત છે, પરંતુ અધિકારીઓને નહીં દેખાય. એમને તો માલ મસાલો દેખાય, એટલે એમને બીજું કશું દેખાય નહીં. અવાજ બધાને આવી રહ્યો છે મારો, તો બધા લોકો કોમેન્ટમાં જણાવજો કે હા આવી રહ્યો છે, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દો, જેનાથી બધાને ખબર પડે. સરકાર સુધી પહોંચાડો. મેં સીએમઓ અને પીએમઓને હેશટેગ કર્યું છે, એમના સુધી પહોંચે તો બી સારું છે. પરંતુ જો કેટલો મોટો ભ્રષ્ટાચાર. આપણે વાતો કરીએ, સારી સારી વાતો કરીએ, લોકોને સારું જીવન આપવાની વાતો કરીએ, પરંતુ આ સારું જીવન નહીં, લોકોને મરણ આપવાનો ધંધો થઈ રહ્યો છે. સંપૂર્ણ તમને દેખાઈ રહ્યું હશે. બધા લોકો વિડીયોને મોટીમાં મોટી સંખ્યામાં શેર એટલા માટે કરો કે કોઈક ના કોઈક જગ્યાએ કોઈક ને કોઈક સારા અધિકારીના આંખે આ વિડીયો આવી જાય, તો કદાચ આ બધા લુખ્ખા ભ્રષ્ટાચારીઓ પર ફરિયાદ થાય. આ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવામાં આવે. જે આ ધંધો કરે છે, જે ભ્રષ્ટાચાર કરે છે, એવા બધાને જેલ ભેગા થાય. બહુ મુશ્કેલ છે આ લોકોને જેલ મોકલવાનું, કારણ કે આ લોકો બધું ખરીદીને બેઠા છે. આ બધી કંપનીઓમાંથી જ આવે છે, કોઈ કંપનીને બહારથી આવતું નથી. નંદેસરી જીઆઈડીસીની કોઈ કંપની હશે કે જેના અંદરથી આ કેમિકલ મિની નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બિલકુલ ભયંકર કેમિકલ તમે જોઈ શકો છો. હું જીપીસીબીમાં હમણાં ફરિયાદ કરવાનો છું. ફરિયાદ કરીશ તો પણ ખબર છે, જીપીસીબીમાં આપણે ફરિયાદ કરીશું. ફરિયાદ કર્યા પછી બી મને ખ્યાલ છે કે એ લોકો આ પાણીનું સેમ્પલ લઈ જશે. સેમ્પલ લઈ જઈને પછી ટેસ્ટિંગ કરશે, પછી એમને કશું મળે નહીં. કોઈ કંપની નહીં મળે. છેલ્લે કોઈને કોઈ કંપની મળશે એટલે એને 2-5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયાનો દંડ કરશે. બીજું એના માલિક પર કશું નહીં કરે. કાયદો એવો હોવો જોઈએ કે જે લોકો પર્યાવરણનું નુકસાન કરે, જે લોકો આવી રીતે કેમિકલ છોડે, જેને છોડ્યું એના માલિકને જેલ થવી જોઈએ 10 વર્ષની કે 5 વર્ષની. તો આ લોકો આ ધંધો બંધ કરે. દંડ તો શું કરવાનો? 2-5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા દંડ કરો તો એમને તો દુનિયાભરના રૂપિયા કમાઈ લીધા આવું કરીને. આ 2 નંબરનું કેમિકલ મિની નદીમાં છોડીને આ કંપનીવાળાએ દુનિયાભરના પૈસા કમાઈ લીધા છે, તો એમને 10 લાખ રૂપિયા દંડ કરો કે 50 લાખ કરો, એ તો ભરવાના જ છે. પરંતુ એ લોકોને જેલ કરો તો આ લુખ્ખાઓ બધા સુધરશે. સાચી વાત ને જયદીપભાઈ? તો આ સુધરશે, બાકી આ લોકો સુધરે નહીં. એટલે આ વિડીયો આપ સૌએ જોયો છે. ફરી એકવાર આપણે પેલા ભાઈને ફોન લગાડીશું, જીપીસીબીના ચેરમેનને ફરી એકવાર લગાડીએ છીએ. જોડાયેલા રહેજો. વિડીયો વધુમાં વધુ શેર કરી દો. સરકાર સુધી પહોંચાડો આજનો વિડીયો. આજનો વિડીયો પબ્લિક માટે નથી. આજનો વિડીયો આ ગુજરાત સરકાર માટે છે. ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ સાહેબ માટે છે, પ્રદૂષણ પર્યાવરણ વિભાગના મંત્રી હોય એમની માટે છે. એટલા માટે આ પબ્લિક માટે વિડીયો નથી. આ તમારી જવાબદારી છે કે પબ્લિકે સરકાર સુધી આ વિડીયો પહોંચાડવાનો. આ વડોદરા શહેર જિલ્લો છે. આ જિલ્લો વડોદરા જિલ્લો છે. શેરખી ગામ છે અને શેરખી ગામની બાજુમાં આવેલી મિની નદી, એ નદી નથી રહી. એ નંદેસરી જીઆઈડીસી ના કેમિકલ ઉદ્યોગો માટે એક ભ્રષ્ટાચારની નદી થઈને ઊભી થઈ ગઈ છે. રૂપિયા કમાવાનો ધંધો અને જીપીસીબી માટે ભ્રષ્ટાચાર કરવાની આ નદી થઈ ગઈ છે. આ ચોખ્ખું દેખાઈ રહ્યું છે. અને એક વાર નહીં, મેં એની વાર 5 વાર એની પર ફરિયાદ કરીએ છીએ. પરંતુ હું જ્યારે ફરિયાદ કરું તો અઠવાડિયું બંધ રહે, મહિનો બંધ રહે, પછી પાછો આનો આ ધંધો ચાલુ થઈ જાય. તો લખન દરબારે બી કેટલી વાર ફરિયાદ કર્યા કરવાની. એટલે વારંવાર હું અત્યારે બી ફરિયાદ કરીશ. આવશે એ લોકો જીપીસીબી માંથી, પછી લઈ જશે, સેમ્પલ કરશે ને બધું કરશે, પછી કોઈ કંપનીને દંડ કરી દેશે, બસ પૂરું થઈ ગયું. પછી પાછું મહિના પછી આ ધંધો ચાલુ. ફરી કંઈક જગ્યાએ મેં પાછું દેખી લીધું તો પાછો હું આવી જઈશ, પાછો લાઈવ વિડીયો કરીશ, પાછું ફરિયાદ કરીશ, પાછો દંડ થશે ને પાછું પૂરું થઈ જશે. આ લોકોનો ધંધો એક જ છે કે દંડ કરવાનો. તો 10 લાખ રૂપિયા દંડ કરે તો પેલો કંપની વાળો તો દુનિયાભરના પૈસા કમાઈ ગયો આ બધી કેમિકલ ખોટી રીતે છોડી. એને 10 લાખ રૂપિયા દંડથી કોઈ ફરક નહીં પડવાનો. એને જેલ કરો લુખ્ખાઓને. એ જે પણ કંપનીના, જે કંપની વાળા જે આવી રીતે ખોટી રીતે ગેરકાયદેસર પાણી છોડે છે, એ લોકો આ લુખ્ખા છે. એટલા માટે કહું છું કે લુખ્ખા ભ્રષ્ટાચારીઓએ આ કુદરતને નુકસાન કરવાનો ધંધો કર્યો છે. બધી કંપની વાળા એવા નહીં હોતા. નંદેસરી જીઆઈડીસીમાં એવી પણ કેટલી કંપનીઓ છે જે કોઈ દિવસ પ્રદૂષણ નથી કરતી. પરંતુ આ જે કંપનીઓ કરે છે એ લોકોને તો હું લુખ્ખા જ કહું છું, એટલું 100%. એ માલિકોને જેલ ભેગા કરો તો ખબર પડે. હજુ એકવાર ફોન કરી લઈએ. પાંચમી રિંગ છે, ફોન ઉઠાવતા નથી. લાગે લાઈવ વિડીયો જોઈ લીધો. અને આજે પાછું રવિવાર છે. કઈ નહીં, ફરિયાદ તો થશે. આ વિડીયો જોઈને બી થશે. ફરિયાદ તો કરીશું. ત્યાર સુધી તમને થોડોક વધારે આનો નજારો બતાવીએ કે આ અમુક કંપનીવાળા જે લુખ્ખા ભ્રષ્ટાચારીઓ છે એ લોકો કેવી લુખ્ખાઈ પર આવી ચૂક્યા છે અને વર્ષોથી આ ધંધો કરે છે. મિની નદી બિલકુલ બગાડી નાખી, લોકોનું પ્રદૂષણ વાળું જીવન કરી નાખ્યું છે. આ તમે જોઈ શકો છો. થોડુંક બતાવો હજુ વધારે બધાને કે કેવો ધંધો થાય. જોઈ શકો છો. હવે આપણે નંદેસરી જીઆઈડીસી ના ચેરમેન, એ અત્યારે ચેરમેન છે કે નહીં એ ખબર નહીં, પણ જે બી ચેરમેન હશે એને પણ ફોન કરીએ છીએ. નંદેસરી જીઆઈડીસી ના ચેરમેનની પણ જવાબદારી છે આ કે આ બધું ના થવું જોઈએ. સૌ લોકો જોડે રહેજો. કદાચ એ બી ના ફોન ઉઠાવે, પરંતુ તમે જોડ્યા રહેજો અને તમે વિડીયોને શેર કરતા રહેજો. પેર બાજુ ચેક પાછળથી બતાવો. વધારે દેખાય છે. આ ફીડ બતાવો. આ તરફથી નંદેસરી આ બાજુ, આ નંદેસરી આ બાજુથી પાણી આવે છે. નંદેસરી બાજુથી. હલો મેડા સાહેબ, નમસ્કાર. લખન દરબાર બોલું છું.
હવે આ શેરખીની આગળ મિની નદી છે, એ નદીમાં અત્યારે બિલકુલ કેમિકલ, ભયંકર કેમિકલ છોડેલું છે. અને આ સતત હું અઠવાડિયાથી એવું લાઈવ ચાલે છે અત્યારે મારા ફેસબુક પર. તાત્કાલિક આવીને સાહેબ કાયદેસરની કાર્યવાહી મારે આજે જોવે. આવો. આ જીપીસીબીના ચેરમેન સાહેબ, મહેડા સાહેબે ફોન આગળ લગાવ્યો, એમનો ફોન આવ્યો અને એમને કીધું હું તાત્કાલિક આવું છું. એટલે તમે લોકો જોડે રહેજો. આજનો કાર્યક્રમ થોડો લાંબો થશે જયદીપભાઈ, બરાબર ને? સાચી વાત બાબુ. પણ આજનો કાર્યક્રમ થોડો લાંબો થશે પણ કડક થશે. આજે સંપૂર્ણ કાર્યક્રમ પૂરો કરીને જ હવે લખન દરબાર આણંદ જશે. આણંદથી પ્રોગ્રામ છે. બાબુભાઈ ને બી તો લાગે છે આપણે. બાબુભાઈ ચેરમેન પણ અત્યારે છે, ચેરમેન એ ભાઈ પૂછીએ. હેલો, હાજી નમસ્કાર. બાબુભાઈ વાત કરો છો? લખન દરબાર વાત કરું છું સાહેબ, કેમ છો? હવે આપ હાલમાં ચેરમેન પદે છો નંદેસરી જીઆઈડીસીમાં? આ તો હું અત્યારે છે ને શેરખી મિની નદીએ ઊભો છું અને ત્યાં આગળ ભયંકર કેમિકલ, એટલું ભયંકર કેમિકલ છોડેલું છે એટલે હું અહીંથી જતો હતો ને મને ખબર પડી. એટલે જો સાહેબ આમાં કેવું છે, મારી વાત સાંભળો, પહેલાં મારી વાત સાંભળી લો. આમાં એવું છે કે જ્યારે આજે નંદેસરી જીઆઈડીસીના ઉદ્યોગોમાંથી જ્યારે આટલું ભયંકર કેમિકલ સાડા 5 લાખ સ્ક્વેર મીટર લોકો જમીન વાપરે છે. હા, ચોખ્ખું લખ્યું છે કાગળ. એની એડિશનલ કલેક્ટર પાસે ઇન્કવાયરી થઈ રહી છે. એ લોકો મને વેબસાઇટ ના હોય તો તમે પાછા અમને લખી શકો છો. ના, ચોક્કસ. આપે જે લેટર મોકલ્યો છે હું અભિનંદન પાઠવું છું આપને. પકડવું છે કે આ પણ અત્યારે આટલું બધું કરી રહ્યો છો ત્યાં કોણ છે? પણ બાબુ અને બાબુભાઈ અત્યારે પાઇપ લીધી છે, બધી શોધખોળ ચાલુ છે. ઇવન જે પિઝોમીટર કહેવાય ને, જ્યાં આ લોકો ઉપર યંત્ર મૂકીને કહી શકે આની નીચે પાઇપ છે, એવું બી કરી જોયું છે. એમાં 2-4 જગ્યાએ હતી પણ એ જૂની પાઇપ હતી, એમાં નહોતું. પણ અત્યારે એ એક વસ્તુ લાગી રહી છે કે એક પાઇપ હજી છે જેના અંદર પિતા જાય છે રાતના 2 વાગે પછી. અમે પકડ્યું બી છે. એ ખૂણામાંથી જોતા આપણો નીકળે છે. અને જયારે અમે તાજી ઉભા રહીએ છીએ ત્યારે 5-7 તરત લોકો આવી જાય છે. ના સાહેબ, આ તો નાવા ધોવાનું પાણી છે. તો લાલ પીળું પાણી નાવા ધોવાનું આવે? બરાબર. લાલ પીળું પાણી નાવા ધોવાનું અને ગંધાતું આવે? બરાબર. નાવા ધોવાનું, કપડા ધોવાનું પાણી ગંધાઈ નહીં, ક્લીન આવે. બહુ તો સાબુ નો. બરાબર. એક ખૂણો મેં જોયો છે એટલે આખું અત્યારે વર્કઆઉટ થઈ રહ્યું છે કે એક ખૂણાથી એ પાઇપ ક્યાં થઈ શકે હોઈ શકે આપણા નંદેસરીમાંથી કોકે ભીડ વેટમાંથી નાખીને અહીંયા લાવી હશે. અને અત્યારે જૂની પાઇપ હતી એ હિસાબે એટલે એ કામ ચાલી રહ્યું છે. જેવું હાથમાં આવશે એટલે હું કરવાનો છું. અત્યારે લગભગ જે આ કેમિકલ છોડાઈ રહ્યું છે એ તમે કહો છો ને એ જ પાઇપમાંથી છૂટી રહ્યું હશે. હું લગભગ અહીં કલાકથી લાલાશ પડતું છે. બરાબર, એકદમ કોકો કોલા જેવું લાગે છે. અને આખી મિની નદી અત્યારે છે ને, મિની નદી અત્યારે એકદમ કોકો કોલા જેવી થઈ ગઈ છે, લાલ કલરની. હવે મેં પોઈન્ટ શોધી કાઢ્યું છે. હા, એટલે આ અમારું જાય છે ને ગટર, તે ગટરમાંથી નથી જતું પણ સાઈડમાંથી જે અમારે આપણે બ્રિજ પાસે જઈએ ને, મિની બ્રિજ, એના પહેલા એક નાની ગલી આવે છે. એ ગલીમાંથી પાઇપ નીચે ગયેલી લાગે છે. મેં ઓલી જેને કામ સોંપ્યું છે તારે કંઈ જ કરવાનું નથી. આજે આવે છે, ખોદવાનું છે, કેમ કે રોડ સરખો કરવાનો જ કરે. કઈ વાંધો નહીં બાબુ કાકા, તમે જે કર્યું છે એની માટે અભિનંદન. અને આ જલ્દીમાં જલ્દી પકડો ને. અત્યારે તમે કોઈને મોકલી શકો, અત્યારે તમે, હું તમને એવું કહું છું કે અત્યારે તમે કોઈને મોકલી શકો એ ત્યાં આગળ તો મોકલો તમે. કારણ કે જીપીસીબીના ચેરમેન આપણે જે મહેડા સાહેબને તમે એ બોલાયા છે, એટલે તમે પણ ત્યાં જે પણ જગ્યાએ તમને શંકા છે જગ્યા પર મોકલો. અત્યારે જ ચાલુ છે આ બધું. અત્યારે હાલમાં ભયંકર આવી રહ્યું છે બધું. અને તમે ફેસબુક પર લાઈવ હતા અને આવી રીતે જ કામ કરતા રહો બસ, અને લોકોનું સારું થાય. અત્યારે છૂટેલું અત્યારે ભયંકર આવે છે. હા, અને બીજું બાબુ કાકા, આ તો નોટ ઓફ ધ લિસ્ટ છે. હા, ચાલતો હોય છે 100%. અને આપ કાર્યવાહી કરો એવી વિનંતી. હા, ઓકે, થેન્ક યુ. આ હતા બાબુભાઈ ચેરમેન, બાબુભાઈ પટેલ, જે નંદેસરી જીઆઈડીસીના ચેરમેન છે.
એમને પણ કીધું, આપણે એમને કીધું મેં સરકારમાં લેટર લખ્યા છે, પણ મેં કીધું સરકારમાં લેટર લખ્યા બધું કર્યું, પરંતુ કાર્યવાહી કેવી થવી જોઈએ? તો કાર્યવાહી એમને કીધું કે મેં કરી હતી અને આ પાઇપ મેં પકડી છે. અત્યારે એમને પણ કીધું છે કે હું તાત્કાલિક ત્યાં ટીમ મોકલું છું. જીપીસીબીના અધિકારી મહેડા સાહેબ પણ પોતે અહીંયા આવે છે. ત્યાર સુધી બધા લોકો જોડેલા રહેજો. લાંબો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ આજે બરાબર પતાવવાનો છે, એટલા માટે કે આ વર્ષોથી આ ધંધો ચાલે છે. અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરતા રહો, બધા લોકોને બતાવો. આજે મને બતાવવાની જરૂર નથી સ્મિતભાઈ, તમારે આજે આ પાણી જ બતાવો તમે. અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો બધાને. અવાજ જોઈ લો ને જયદીપભાઈ, તમે આવે છે ને? બોલતા રહો તમે સ્મિતભાઈ, આવડે ને બોલતા તમે બોલો. સ્મિતભાઈ આ પાણી બતાવો ને, કંપનીનું લાલાશ કરતું પાણી બતાવો. આ સીન થાય છે. આ તમે જોઈ રહ્યા છો, આ પાણી છે, તમને દેખાય છે આ લાલાશ પડતું કોકોકોલા જેવું પાણી છે. ફીન પણ છે, તમે જોઈ શકો છો આ પાણી. દેખાઈ રહ્યું છે તમને આ પાણી. આ બાજુથી પાણી આવે છે નંદેસરી સાઈડથી. હજુ તમને નજીકથી બતાવું પાણી કે કેવું પાણી છે. એકદમ લાલ પાણી દેખાય છે તમને, તમે જોઈ શકો છો. જો જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત. આપણે જોઈ રહ્યા છીએ કે શેરથી નીચે જે મીની નદી વહે છે, ત્યાં નદી નથી રહી, પરંતુ નંદેસરી એ લોકો ભયંકર ભ્રષ્ટાચાર કરીને ગેરકાયદેસર રીતે. આપણે થોડા આગળ જઈશું, આગળથી પાણી આવે છે, જોઈશું થોડા. તમે જોઈ શકો છો અહીંયા પાણી, ભરપૂર પાણી છે. જો હજુ નજીકથી તમને પાણી બતાવું છું. જો પાણી તમે લાલ લાલ જોઈ શકો છો અહીંયા, કેટલું લાલ પાણી છે અહીંયા. આ પાણી આજુબાજુના ગામડાઓના જે પશુપાલન છે બધા જ પાણી પીવે છે. આ તો એ લોકોની હાલત શું થતી હશે તમને ખબર છે. ભેંસો પણ આ પાણી પીવે છે, પછી એ જ ભેંસો દૂધ આપે છે અને એ દૂધ પણ આપણે પીએ, જાતે પી છીએ. આ પાણી આપણે જાતે પીએ છીએ, એનો મતલબ એવો થયો. તમારા વિસ્તારમાં, તમારા જિલ્લામાં પણ કંઈ આવો ધંધો ચાલતો હોય તો કહેજો અને આવો વિડીયો ઉતારજો ને સરકાર સુધી પહોંચાડજો. આ તો એવું જ થયું ને કે આ પાણી ભેંસો પીવે અને ભેંસો દૂધ આપે, એ દૂધ આપણે પીએ. આ પાણી ભેંસો પણ પીવે છે. શેરથી, સિંદરોડ, અનગઢ આસપાસના ગામની ભેંસો, પશુ એટલે કે ભેંસો પણ આ પાણી પીવે છે. અને પાણી પી અને પછી એમાંથી દૂધ આવે છે, એ આપણે સૌ લોકો પીએ છીએ. તો તમે અંદાજો લગાવી શકો છો કે આમાં પશુઓને પણ જાનમાલનું નુકસાન, કેટલાય પશુઓ મરી જાય છે. આસપાસના બધા જગ્યાએ ચામડીના કેન્સર ને આ બધા કેન્સરના બહુ જ મોટી સંખ્યામાં કેસો ભૂતકાળમાં પણ બન્યા છે, પરંતુ ખબર નહીં
કેમ કશું જોવા તૈયાર નથી. કહેવાય છે ને કે પૈસો મારો પરમેશ્વર. પૈસો એટલો પણ પરમેશ્વર પણ ના હોવો જોઈએ કે લોકોના જીવ જોખમમાં મૂકીને પૈસા કમાવા, એટલું પણ તમારી માટે પૈસો મહત્વનો ના હોવો જોઈએ. પરંતુ આ લોકો માટે છે. આ બધું તમને દેખાય છે. આપણે બોલાયા છે અધિકારી આવે એટલે એમને આપણે કાર્યવાહી કરવાની રજૂઆત કરીએ. મિત્રો, આગળની પ્રક્રિયા સમગ્ર અહીં નેટવર્કનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે, એટલા માટે આગળની સમગ્ર પ્રક્રિયાનો વિડીયો બનાવીશું અને વિડીયો બનાવ્યા પછી આપણે ફેસબુક પર મૂકીશું. આપ સૌએ લોકોએ જોયું છે આટલો મોટો ભ્રષ્ટાચાર. આપણે જીપીસીબીના અધિકારી મહિલા સાહેબને પણ રૂબરૂ બોલાયા છે. નંદેસરી જીઆઈડીસીના ચેરમેન બાબુભાઈ પટેલને પણ રજૂઆત કરી છે. એમને પણ કીધું છે હું ટીમ મોકલું છું. ત્યારે આ બધી જ જગ્યાએ જે આટલો મોટો ભ્રષ્ટાચાર ચાલે છે, એ ભ્રષ્ટાચાર લખન દરબારને એક વિડીયોથી બંધ નહીં થાય એની માટે ઘણો બધો મહેનત કરવી પડશે, ઘણું બધું કાયદાકીય પ્રવૃત્તિ કરવી પડશે. પરંતુ આજનો આ વિડીયો છે વધુમાં વધુ શેર કરો, સરકારો સુધી પહોંચાડો તો ખબર પડે કે તમે વાતો મોટી મોટી કરો છો પરંતુ નીચે તો નકરું કેમિકલવાળું પાણી કંપનીઓ, અમુક ભ્રષ્ટાચારી કંપનીઓ નદીઓમાં, કેનલોમાં બધી જગ્યાએ છોડી રહી છે અને લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે. આગળનો સમગ્ર બાબત ચેરમેન અધિકારી આવે ત્યાર પછી કાર્યવાહી છે. આ બધો વિડીયો આપ સૌને વિડીયોના માધ્યમથી જ જણાવીશું, કારણ કે ટાવર બહુ જ ઓછો છે. લોકોને જોડાવામાં પણ સંપર્ક બરાબર થઈ નથી રહ્યો. એટલે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. 1 કલાક પછી ચેરમેન આવે એની પછી વિડીયો બનાવીને સમગ્ર આગળની બાબત આપણે સૌને જણાવીશું. આપ સૌ લોકો ત્યાર સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત.